સાયબર ક્રાઇમની ઘટનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ, થયા મોટા ખુલાસા। સુરતમાં સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઈ છે। પોલીસે એક સગીર સહિત 2 લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે। રાજસ્થાનના અલવરના ગોવિંદગઢથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ સાયબર ટોળકીના ટોર્ચરથી એક યુવકે આપઘાત કર્યો હોવાની વાત પણ સામે આવી છે। અશ્લીલ વિડીયોથી યુવકને બ્લેકમેલ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સુરતના કતારગામમાં યુવકે કર્યો હતો આપઘાત। સુરતમાં સાયબરની ઘટનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ છે। આ ઘટનામાં આરોપીઓ દ્વારા બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવામાં આવતા હતા અને વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવાની વાત કરવામાં આવતી હતી। આવી જ એક ઘટનામાં એક યુવકે આપઘાત કર્યો હતો। કતારગામ પોલીસે આ ઘટનાને લઈ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી છે। સુરત પોલીસે રાજસ્થાનમાં રહીને ઓપરેશન પાર પાડ્યું છે। રાજ્યવ્યાપી આ સાયબર ફ્રોડ નીકળી શકે તેવી પોલીસે શંકા વ્યક્ત કરી છે। તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે। આજે अपना आपने ब्रीफ करवाना एक बहुत अगत्यના મુદ્દા ઉપર जो साइबर क्राइम સાથે રિલેટેડ મુદ્દા છે, જેમાં એક 9 તારીખના રોજ 9 સપ્ટેમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક 23 વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક जो अपना ज्वेलरीના कारखानों में जो काम करता था, लेकिन बहुत सीधा અને कोई बहुत ज़्यादा એના जो इमेज હતી बहुत सारी इमेज હતી। કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા। એના પર્સનલ બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો બીજી કોઈ બાબતો જેથી જેના લીધે એને સુસાઇડ કરવાની જરૂર પડી હોય। તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એને ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી, PARI કેપિટલ છે। તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના। તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા, પોલીસને જાણ કરી। આ લોકો કતારગામ PI ચૌધરી પાસે ગયા। આ લોકો તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂડ આપણા વિડીયોઝ અને ન્યૂડ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ। આ જેના લીધે જો આ अपने बदनामीના ડરના લીધે આ આપણા નौजवान જો સુસાઇડ કરેલા જોઈએ। તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન 3ના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો પૂરી મોટરસાઇકલો ઉપર જો આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે। તો ત્યાં લગભગ જો એક લાસ્ટ 5 ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીઓને લોકેટ કર્યા।